નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં. તારીખ આજે 27 માર્ચ 2026 ને આપણે આવી ગયા છીએ ગોંડલ શાક માર્કેટમાં. તો આપણે ચાલો જોઈએ કે આજે શાક બકાલામાં શું બજાર છે. આ કોથમરીનું બજાર આપણે જોઈ શકો છો મિત્રો, 5 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીની બજાર આજે કોથમરીમાં નીકળી છે. 5 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી બજાર. તો લીલા મરચાંની બજાર આપણે જોઈએ મિત્રો, આજે લીલા મરચાંની બજાર 20 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીની બજાર નીકળી છે. લીલા મરચાંની બજાર 20 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી. તો ટમેટા મિત્રો આપણે જોઈએ, એકદમ લાલ ટમેટા છે, દેશી ટમેટા 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની બજાર નીકળી છે. 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી. ચાલો આપણે બીજા શાકભાજીના ભાવ હજી જોઈએ. આ લીલા મરચાં છે, 30 રૂપિયાની બજાર નીકળી છે. 30 રૂપિયાની બજાર આ મરચાંમાં. લીલી મરચી મિત્રો જોઈ શકો છો, 25 રૂપિયાની બજાર નીકળી છે. 20 રૂપિયાથી લઈને 25 રૂપિયાની લીલી મરચી. તો રીંગણા જોઈએ મિત્રો, આજે રીંગણાની બજાર 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીની બજાર નીકળી છે. 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા રીંગણાની બજાર. પપૈયા મિત્રો, પપૈયા જોરદાર પપૈયા, કાચા પપૈયા. લાલ મરચાંની બજાર આપ જોઈ શકો છો, લાલ મરચાં 80 રૂપિયાથી 100 રૂપિયા સુધીની બજાર છે. 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની લાલ મરચાંની બજાર. લીલા વાલની બજાર આપણે જોઈએ, લીલા વાલની બજાર 45 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધીની બજાર છે. લીલા વાલમાં 45 રૂપિયાથી 60 રૂપિયા સુધીની બજાર. કોબીની બજાર 5 રૂપિયાના કિલો, 5 થી 6 રૂપિયાના કિલો કોબીની બજાર. ભીંડાની બજાર આપણે જોઈએ તો ભીંડાની બજાર 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીના ભીંડાની બજાર છે. 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીની બજાર નીકળી છે આજે. દેશી ગુવારની બજાર મિત્રો, દેશી ગુવાની બજાર 90 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની દેશી ગુવાની બજાર છે. 90 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી. લીંબુ ફ્રેશ લીંબુ, એકદમ ફ્રેશ લીંબુ, તાજા લીંબુ, તાજો ફુદીનો. લીંબુની આજની બજાર મિત્રો 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની બજાર આજે નીકળી છે લીંબુમાં. 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની બજાર લીંબુમાં.